તો યાર સ્વાગત છે તમારું મારા નહીં આમ નહીં મજા આવે રૂકો. તો યાર મારું નામ છે બની અને આ છે મારો પહેલો બ્લોગ. તો યાર એમ પહેલો બ્લોગ નથી, પેલા બધા મિની બ્લોગ બનાવેલા છે, પણ આમ લોંગ વિડીયોમાં આવી રીતે આમ પ્રોફેશનલ રીતે તો કાંઈ નહીં, ખાલી એક માઇક લીધું છે અને કેમેરો એ છે આપણો મોબાઈલનો. તો એવી રીતે આપણો આ પહેલો બ્લોગ છે. તો યાર બ્લોગ આજે જ કેમ બનાવ્યો એનું હું તમને કારણ કહું. આજે આવવાનો હતો વરસાદ, એટલે અમારે કોલેજમાં આપી દીધી છે રજા. તો મેં કીધું કે કેદુનો બ્લોગ બનાવો છે તો એ બ્લોગ આજે જ બનાવી નાખવી, કેમ કે ઇન્ટ્રો બ્લોગ હતો. મેં કીધું એડિટિંગ કરી સારી, પણ જોઈએ હવે કેવી કરવી છે. પાછળ મોનિલભાઈ આપણા ઊભા છે. તો યાર હું છું પ્રોપર સુરતનો અને અત્યારે આવ્યો છું નડિયાદ. અત્યારે એટલે 1 વર્ષ થઈ ગયું અને આ બીજું વર્ષ શરૂ થઈ ગયું છે, કારણ કે મારે કરવાની છે એન્જિનિયરિંગ અને અત્યારે રહું છું મારી હોસ્ટેલમાં. આ છે મારો હોસ્ટેલ રૂમ. કપડાં સુકાતા હોય ને ઇગ્નોર કરજો. પછી બપોરે નીકળી ગયા આપણે જમવા માટે નીચે મેસમાં, પણ મેસમાં જમવાનું જોતા જ આપણને ખબર પડી ગઈ કે આજે તો વધારે ઓછા પૈસા વાપરવા જ પડશે, એટલે ટાઈમ બામ લખીને નીકળી ગયા નાસ્તો કરવા માટે. તો યાર હોસ્ટેલના લંચથી સંતુષ્ટ ન થઈને આપણે જઈ રહ્યા છીએ પફ ખાવા. છત્રી લેવાનું કીધું હતું પણ આને લીધી નથી. હવે વરસાદ આવે ને તો બધો બ્લેમ આને કરવાનો. નહીં આવે ને વરસાદ. અહીંયા બને છે રોડ અને અહીંયા ભરાઈ ગયું છે આખું તળાવ. પછી દુકાને પહોંચીને કરાવી લીધા પફ પાર્સલ, કેમ કે ન્યા ખાવા કરતા ઘરે જેઠાલાલ જોતા ખાવા હારા. તો યાર મસ્ત જેઠાલાલ જોતા ખાઈ લીધો આપણે પફ અને નીચે વયા ગયા હતા ગેમ રમવા. 3 કલાક અમોંગસ રમી અને હવે વાગી ગયા 4. હવે આજે છે શુક્રવાર અને સોમવારે આપણી શરૂ થાય છે ઇન્ટરનલ એક્ઝામ. હવે એક્ઝામ નહીં આવડતું નથી એટલે વાંચવા બેવું જોઈએ એવું લાગે છે. અને જે વરસાદને લીધે અહીંયા કોલેજમાં ને રજા આપી હતી એ તમને વરસાદ બતાવું ને તો આમ જો વરસાદ સવારે ઘડીક આવ્યો તો પછી આવ્યો નથી, પણ અમારે તો સારું જ છે ને રજા મળી ગઈ. આવડે જ તને પરીક્ષાનું શીખવાડ ને સાચું. તો પછી આ લેપટોપમાં થોડું ઘણું વાંચીને આપણે નીકળી ગયા ડીમાર્ટ જવા. ડીમાર્ટમાંથી લઈ લીધો ઘણો બધો નાસ્તો અને પહોંચ્યા પાછા હોસ્ટેલે. ત્યાં તો વાતાવરણ થઈ ગયું હતું 1 નંબર. પછી રાતનું જમવાનું કરીને ખાઈ લીધું આપણે વડાપાવ અને થોડું ઘણું લેપટોપમાં જોઈને કરી દીધું દિવસને પૂરો. જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.